Hello friends, my name is Dharmendra Mori, your English educator. Today I will give you the information about adjective. એડજેક્ટિવ એટલે વિશેષણ. ઓકે, વિશેષણ એટલે શું? તો કે નામના અર્થમાં વધારો કરે એને આપણે વિશેષણ કહેવાય. લેટ્સ સી ઇટ્સ ડેફિનેશન. An adjective is a word that adds something to the meaning of a noun or pronoun. ઓકે, નામ કે સર્વનામના અર્થમાં કંઈક વધારો કરે એવો વર્ડ એને કહેશું આપણે એડજેક્ટિવ, વિશેષણ. ઓકે, બીજું, એડજેક્ટિવ ઇઝ અ ડિસ્ક્રાઇબિંગ વર્ડ. એડજેક્ટિવ એ વર્ણન કરતો શબ્દ છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, સ્થળ, કોઈ પણ વિશે વર્ણન કરતો શબ્દ, કોઈ પણ વિશે નરેટ કરતો વર્ડ, એટલે એને કહેશું આપણે એડજેક્ટિવ. ઓકે, ઇટ મેક્સ અવર લેંગ્વેજ બ્યુટીફુલ. એડજેક્ટિવ એ આપણી લેંગ્વેજને એકદમ બ્યુટીફુલ બનાવે છે. ઓકે, લેટ્સ રિમેમ્બર ઇટ. ઇટ ઇઝ નોર્મલી પ્લેસ્ડ બિફોર નાઉન, અને નોર્મલી એનું પ્લેસ નાઉનની આગળ હોય છે, એટલે નામની પહેલાં મૂકવામાં. આપણે એમ કહીએ કે તે એક હોશિયાર છોકરો છે. હી ઇઝ અ ક્લેવર બોય. તો એમાં ક્લેવર એડજેક્ટિવ છે અને બોયની આગળ મૂકવામાં આવે છે. ઓકે, જનરલી એની આગળ મૂકવામાં આવે છે, જેમ કે અ ટોલ બોય, એન ઇઝી ક્વેશ્ચન, અ પુઅર મેન. તો આ બધા અંડરલાઇન કરેલા વર્ડ છે એ એડજેક્ટિવ છે, અને એના પછી જે બોય છે, ક્વેશ્ચન છે, મેન છે, બધા કોમન નાઉન છે, એ નાઉનની પહેલાં મૂકવામાં આવ્યા છે. ઓકે, બટ સમટાઇમ્સ એન એડજેક્ટિવ મે બી પ્લેસ્ડ આફ્ટર નાઉન એઝ વેલ. પણ ક્યારેક એડજેક્ટિવ છે એને નાઉન પછી પણ મૂકવામાં આવે છે. તો એનું એક્ઝામ્પલ જોઈ લે. ધેટ બોય ઇઝ ટોલ. તો અહીંયા જે ટોલ છે ને એડજેક્ટિવ એ લાસ્ટમાં આવ્યું છે. ધીસ ક્વેશ્ચન ઇઝ ઇઝી. અહીંયા એડજેક્ટિવ છે લાસ્ટમાં આવ્યું છે. ધેટ મેન ઇઝ પુઅર. એડજેક્ટિવ લાસ્ટમાં. અને એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે એડજેક્ટિવ લાસ્ટમાં છેલ્લે એકલું હોય, એડજેક્ટિવ પછી નાઉન ફોર્મ ન હોય, કોમન નાઉન, પ્રોપર નાઉન, કોઈ પણ નાઉન ન હોય, તો આર્ટિકલ લાગતો નથી. આ આર્ટિકલની બ્લેન્ક ઘણી વખત એક્ઝામ આવી રીતે પૂછાતી હોય છે કે જેમાં કાંઈ ના આવતું, બરાબર. તો A, B, C, D ઓપ્શન હોય, એમાંથી નન ઓપ્શન સિલેક્ટ કરવાનો. આવી રીતે પૂછે કે ધેટ બોય ઇઝ ડેશ ટોલ. તો ટોલની આગળ એક પણ આર્ટિકલ આવે નહીં, કારણ કે એડજેક્ટિવ એકલું છે. સો રિમેમ્બર ધીસ વેન એડજેક્ટિવ ઇઝ અલોન ઇન સેન્ટેન્સ, ડોન્ટ યુઝ એની આર્ટિકલ. ઓકે, હવે આપણે જોઈએ કે વિશેષણો છે એડજેક્ટિવ છે કેટલા પ્રકારના હોય. તો કે રંગ, રૂપ, આકાર, કદ, સંખ્યા, ગુણ, લાગણી. ઓકે, આવા બધા પ્રકારના એડજેક્ટિવ્સ હોય છે. તો રંગ, કલર, અલગ અલગ કલરથી કલર લખેલું છે. તો પહેલું છે બ્લુ, ઓરેન્જ, યલો, પર્પલ. આ બધા કલર છે. એ કલર શું છે? એડજેક્ટિવ છે. લુક એટલે કે એનો દેખાવ. અગલી, બ્યુટીફુલ, યંગ, ઓલ્ડ શું છે? એડજેક્ટિવ છે. શેપ, રાઉન્ડ, સ્ક્વેર, ઓવેલ, કર્વ. આ બધા શેપ શું છે? એડજેક્ટિવ છે. સાઇઝ, બિગ, સ્મોલ, હ્યુજ, વાસ્ટ, લિટલ, શોર્ટ, બરાબર, સ્મોલ. એ બધા શું છે? એડજેક્ટિવ છે. નંબર 1, 2, 3, 4, લાસ્ટ, ફર્સ્ટ, મેની, મોર, સેવરલ. એ બધું શું છે? એડજેક્ટિવ છે. ક્વોલિટી, એનો ગુણ. ઓનેસ્ટ, પોપ્યુલર, ફની, ડિફિકલ્ટ. આ બધી ક્વોલિટી શું ઇન્ડિકેટ કરે છે? એડજેક્ટિવ. ફિલિંગ, આપણી બધી જ લાગણીઓ, હેપી, એંગ્રી, વરીડ, એક્સાઇટેડ, આ બધું જ, સેડ, આ બધું શું ઇન્ડિકેટ કરે છે? એડજેક્ટિવ. તો મિત્રો, આ હતી એડજેક્ટિવ વિશેની ઇન્ફોર્મેશન. આઈ હોપ યુ લાઇક્ડ ઇટ. ઓકે, સો ઇફ યુ લાઇક્ડ ઇટ, પ્લીઝ like my video, share it, and don't forget to subscribe so that you can get my next video. Okay, thank you.